નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર જે ઓફિશિયલ આન્સર કી છે એ જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મૂકી દેવામાં આવેલી છે. આજે જે પેપર સેટ સી જે છે એનું આપણે પેપર સોલ્યુશન કરીશું અને જે સાચા આન્સર છે એ અહીંયા આપણે જોઈશું. તમારી પાસે પણ જે પેપર સેટ સી હોય અથવા તો બીજું પેપર સેટ હોય તો તમે જાતે તેનું પ્રશ્નપત્ર લઈને તમે જાતે સોલ્યુશન પણ કરી શકો છો વિડીયોની સાથે સાથે. ચલો પ્રશ્ન ચાલુ કરીશું. પહેલો પ્રશ્ન છે કે આરતી અને રાજેશના લગ્નને 5 વર્ષ થયા છે. સમય જતાં રાજેશ દ્વારા આરતી પર સતત ક્રૂરતા કરવામાં આવી હતી, જેના કારણે તે ભાવાત્મક અને માનસિક રીતે પરેશાન રહે છે. આરતીએ હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 13(1)(i)(a) હેઠળ ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે ફાઇલ કરવાનું નક્કી કર્યું હતું. તો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા માટેના આધારો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આની અંદર જે ઓપ્શન નંબર ડી જે છે એ સાચો આન્સર આવશે. આપણે ઓપ્શન નંબર ડી એટલે કે આર્થિક ક્રૂરતાના આધારે છૂટાછેડા માંગી શકે છે જો તે માનસિક અથવા તો શારીરિક ક્રૂરતા માટે સાબિત કરે. બરાબર. ચલો આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું બીજા નંબરનો કે દયા ભાગ મૌન હોય તેવી બાબતોમાં શું પ્રવર્તે છે? તો ઓપ્શન નંબર અહીંયા બી સાચો જવાબ આવશે કે મિતાક્ષરા, ઓપ્શન બી. ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈશું આગળ કે નિશા અને આકાશ અલગ થઈ ગયા છે અને તેઓ બંને તેમના સગીર બાળક આરવની કસ્ટડી માંગે છે. નિશા પ્રાથમિક સંભાળ રાખનાર છે, જ્યારે આકાશ દાવો કરે છે કે તે આરવને વધુ સારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરી શકે છે. તેઓ બંને ગાર્ડિયન એન્ડ વોર્ડ એક્ટ 1890 હેઠળ કોર્ટનો સંપર્ક કરે છે. આરવની કસ્ટડી નક્કી કરવામાં કોર્ટ મુખ્યત્વે નીચેનામાંથી કયા પરિબળોને ધ્યાનમાં લેશે? તો અહીંયા જે ઓપ્શન નંબર એ જે છે એટલે કે બાળકનું કલ્યાણ અને શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને તે કોર્ટનો સંપર્ક કરી શકશે. ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ આવશે. ચલો આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. ચોથા નંબરનું જે અહીંયા જોડકા જોડોનું ઓપ્શન આપેલું છે, તો આની અંદર ઓપ્શન નંબર જે એ જે છે એ સાચો જવાબ આવશે. એટલે કે પહેલામાં હું અહીંયા ટીક કરી નાખું છું, એકવાર તમે જોઈ લેજો. તો અહીંયા આ પ્રમાણે તમે એની અંદર સુન્નત ઉલ અને કૌલ બી ની અંદર આવશે એટિપિકલ સંબંધો, સી ની અંદર આવશે સુન્નત ઉલ તકદીર, ડી એટલે કે એસ કૌર વર્સિસ કરતાર સિંહનો જે કેસ છે એની અંદર આવશે બીજા નંબરનો એટલે કે રૂઢિગત કાયદો, અને પછી છેલ્લો સાયરાબાનુ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો એની અંદર આવશે ટ્રિપલ તલાકનો જે કેસ છે એ. એટલે આ જે ઓપ્શન નંબર એ જે છે એ સાચો જવાબ આવશે. તમે જોઈ લેજો એકવાર તમારા પેપરની અંદર, અને સાથે સાથે જે પુરવણીની તમને સીટ આપેલી હશે એ પણ આન્સર સીટ સાથે લઈને બેસજો, એટલે કે જેટલા રાઈટ આન્સર તમારા બને છે એ તમે આના પરથી નક્કી કરી શકો છો. ચલો આગળનો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. 5મા નંબરનો છે કે હિન્દુ લગ્ન અધિનિયમ એટલે કે હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ સંબંધ સંબંધો વિશે કઈ કલમ ચર્ચા કરે છે? તો આની અંદર ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ આવશે કે કલમ 3F અને કલમ 3F1 અને 2 એની કલમ 3G5 વીની જે સમજૂતી છે એટલે ઓપ્શન નંબર જે સી જે છે એ સાચો જવાબ બનશે. તમે એકવાર જોઈ લેજો તમારી પુરવણીની અંદર કયું સાચું છે અને કયું ખોટું એ એના પરથી ખ્યાલ આવે. ચલો 6થા નંબરનો પ્રશ્ન જોઈશું કે હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 15 હેઠળ છૂટાછેડા લીધેલી વ્યક્તિએ ફરી લગ્ન કરવા એ કેવા ગણાય? તો અધિકારની બાબત તરીકે કોર્ટની રજા વિના તરત જ લગ્ન કરી શકે છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 7મા નંબરનો કે કયા કિસ્સાની અંદર જેલના કેદીએ સર્વોચ્ચ અદાલતને પત્ર મોકલ્યો જેમાં શારીરિક યાતનાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું અને જે જાહેર હિતની અરજીમાં અગ્રેસર બન્યું, જો કે કોર્ટે પછીથી પત્રોને ધ્યાનમાં લેવાની પ્રથા છોડી દીધી છે? તો એ કયો કેસ હતો? સુનિલ બત્રા વર્સિસ દિલ્હી નું જે વહીવટીતંત્ર હતું એટલે કે એડમિનિસ્ટ્રેશનનો જે કેસ હતો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું આપણે 8મા નંબરનો. 1980ના દાયકાથી શરૂઆતમાં એક સામાજિક કાર્યકર્તાના જૂથે દિલ્હી નજીક પથ્થરની ખાણોમાં કામ કરતા મજૂરોને ગંભીર શોષણ શોધી કાઢ્યું હતું અને કામદારો જેમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે અત્યંત જોખમી પરિસ્થિતિઓમાં કામ કરતા હતા તેઓ, અને કામચલાઉ આશ્રય સ્થાનોમાં રહેતા હતા અને અસરકારક રીતે દેવા
અને ફરજિયાત મજૂરીના ચક્રમાં ફસાયેલા હતા. આ સ્થિતિએ મૂળભૂત માનવ અધિકારોનું વ્યવસ્થિત ઉલ્લંઘન જાહેર કર્યું. ત્યાં કામ કરતા વ્યક્તિઓના ભયંકર સંજોગોની તપાસ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઉપરોક્ત કેસની અંદર અદાલતે નીચેનામાંથી એક અભિપ્રાય ટકી રહ્યો હતો. જે નીચેનામાંથી આપણે આ જે કેસ છે નીચેના અંદરથી એ અભિપ્રાય લેવાનો છે. તો આની અંદર ઓપ્શન નંબર એ જે છે ઓપ્શન એ સાચો જવાબ આવશે. એટલે સર્વોચ્ચ અદાલતે કલમ 21 જે છે હેઠળ જીવન અને માનવની કલમ 21 એટલે કે આર્ટિકલ 21 ની વાત અહીંયા ચાલે છે. એના હેઠળ જીવન અને માનવીય ગૌરવના અધિકારમાંથી મેળવેલા મૂળભૂત અધિકાર તરીકે ફરજિયાત મજૂરી સામેના અધિકારને માન્યતા આપી હતી. ઓપ્શન નંબર એ સાચો આન્સર બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 9મા નંબરનો. તો જે નીચેના અંદરથી વિધાનો આપેલા છે એની અંદરથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આની અંદર ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે. એટલે કે બંને જે વિધાન છે એ ખોટા છે. એટલે કે પીઆઈએલ કેસોની અંદર કોર્ટ પરંપરાગત કેસોની જેમ જ નિષ્ક્રિય ભૂમિકા ભજવે છે, આ પણ ખોટું બનશે. અને બીજું જે છે કે પીઆઈએલ મુખ્યત્વે વ્યક્તિગત વિવાદો પર કેન્દ્રિત છે. એટલે બંને ઓપ્શન આપણે અહીંયા રિજેક્ટ કરેલા છે, એટલે ખોટા જે છે પીઆઈએલ વિશેના છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન વિશે. ચલો નેક્સ્ટ 10મા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે અહીંયા કે ફાતિમા નામની મુસ્લિમ મહિલાને તેના પતિ ઇમરાન તલાક દ્વારા છૂટાછેડા આપવામાં આવ્યા છે. ફાતિમા હવે ઇમરાન પાસેથી પોતાના અને તેના બે નાના બાળકો માટે ભરણપોષણ માંગી રહી છે. ઇમરાન દલીલ કરે છે કે ફાતિમાએ ફરીથી લગ્ન કર્યા છે અને તેથી તે કોઈ ભરણપોષણ માટે તે હકદાર નથી. તો મુસ્લિમ કાયદા હેઠળ ફાતિમાના ભરણપોષણ માટેના દાવા અંગે નીચેનામાંથી કયું નિવેદન જે છે સાચું છે? તો અહીંયા જે નિવેદન એ જે છે એટલે કે ફાતિમા તેના ઇદ્દત સમયગાળા દરમિયાન પોતાના માટે અને તેના બાળકો માટે જ્યાં સુધી તેઓ સ્વસહાયક ન હોય ત્યાં સુધી ભરણપોષણ માટે તે હકદાર બનશે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 11મા નંબરનો કે દાંપત્ય હકની પુનઃસ્થાપનાની સારવાર હિન્દુ લગ્ન કાયદા જે 1955 છે એની કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે, કલમ 9 હેઠળ. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ફટાફટ. અહીંયા પેપર સોલ્યુશન આપણે નથી કરાવતા, ખાલી આપણે એ માટે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે કે કયો આન્સર આપણે સાચો છે, કયો આન્સર ખોટો છે. પેપર સોલ્યુશન માટે અહીંયા એક અઘરી ભાષા, ગુજરાતી ભાષા વાપરી છે, પણ અઘરી જે લોકોને સમજ ના પડે એ ટાઈપની વાપરી છે. એના માટે આપણે એક સ્પેસિફિક વિડીયો બનાવીશું અને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની જેટલી પણ પ્રીવિયસ યરના પેપરો છે એ આપણે ઓલરેડી ચેનલ પર અપલોડ કરી નાખેલા છે. હવે નેક્સ્ટ જે લોકોને એક્ઝામ આપવાની થાય એમના માટે ખાસ ઉપયોગી છે. એટલે આના માટે પણ અલગથી સ્પેસિફિક તમને સરળતાથી સમજ પડી રહે એ માટે વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. કયા કાયદા હેઠળ જે પ્રશ્ન લેવામાં આવેલો છે એ પણ તમને હું જણાવીશ. એના માટે સ્પેસિફિક એક પીડીએફના ફોર્મમાં તમને પીપીટીના ફોર્મની અંદર એક વિડીયો આપણે બનાવીશું. તો આજ જે AIB 19ની અંદર જે પેપર સેટ સી જે છે એ આપેલી છે એના સોલ્યુશન માટે જ આ વિડીયો છે. ચલો આગળનો નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈશું 12મા નંબરનો કે ખોરડો ગામમાં 2020માં પંચાયતની ચૂંટણી કોવિડ રોગચાળાને કારણે થઈ શકતી ન હતી. જ્યારે પંચાયતની મુદત તે જ વર્ષમાં પૂર્ણ થઈ રહી હતી અને શ્રી હરિવંશે પંચાયત કાર્યકાળના વિસર્જન પછી તે વર્ષે લોકોનું પ્રતિનિધિત્વ કર્યું અને રાજ્યના પંચાયત રાજ અધિનિયમ દ્વારા સોંપાયેલ સત્તાનો ઉપયોગ કરતો કાયદો બનાવ્યો. જેથી તેઓની રોજની આર્થિક પ્રવૃત્તિઓ માત્ર ₹100 સુધી મર્યાદિત હોય. તો નીચેની અંદરથી કયા કિસ્સાની અંદર આ મંજૂર અથવા તો પ્રતિબંધ છે? તો અહીંયા ઓપ્શન નંબર સી જે છે એ સાચો જવાબ આવશે કે MCD વર્સિસ બિરલા કોટન મિલ્સનો જે કેસ છે આના રિલેટેડ હતો. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 13મા નંબરનો કે વહીવટી કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા માટે નીચેનામાંથી કયું આધાર નથી? તો અહીંયા ઓપ્શન નંબર બી જે છે એટલે કે માત્ર 4 એટલે કે જાહેર અભિપ્રાય છે ન્યાયિક સમીક્ષા માટે તે આધાર બનતું નથી. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 14મા નંબરનો એટલે કે વ્યવસાયિક નીતિશાસ્ત્રની અંદર હિતોના સંઘર્ષ એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ શું સૂચવે છે? તો એ સૂચવશે ઓપ્શન નંબર અહીંયા બી જે છે સાચો જવાબ આવશે કે એવી પરિસ્થિતિ જ્યાં વ્યક્તિગત હિતો વ્યવસાયિક ફરજો સાથે વિરોધાભાસી હોય. चलो नेक्स्ट प्रश्न देख लेते हैं. चलो
15મા નંબરનો પ્રશ્ન છે, ચાલો આપણે જોઈ લઈએ. પ્રોપર્ટી વિવાદના કેસમાં શ્રી એડવોકેટ શ્રી એક્સ ક્લાયન્ટ શ્રી વાય નું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન એડવોકેટ શ્રી એક્સ એ કેસમાં વિલંબ કરવા માટે વિરોધી પક્ષ પાસે લાંચ સ્વીકારી, જેના કારણે શ્રી વાયના હિતોને નોંધપાત્ર નુકસાન થયું. વધુમાં શ્રી એક્સ તેમના ક્લાયન્ટને સુનાવણીની નિર્ણાયક તારીખો વિશે જાણ કરવામાં નિષ્ફળ ગયા હતા, જેના કારણે પ્રતિકૂળ નિર્ણયો આવ્યા. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. તો આની અંદર ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ આવશે કે તે વ્યાવસાયિક નીતિશાસ્ત્ર માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરે છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું હવે. 16મા નંબરનો, વ્યવસાયિક ગેરવર્તણૂકના કેસોની અંદર કાર્યવાહીનું સ્વરૂપ, તો એ ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ આવશે કે માત્ર ને માત્ર અર્ધ ફોજદારી સ્વરૂપનું થશે. આગળનો પ્રશ્ન જોઈશું. 17મા નંબરનો છે. ચલો પ્રશ્ન જોઈશું કે નીચેના બે વિધાનો આપેલા છે. એક વિધાન એ તરીકે આપેલ છે અને બીજું જે આર નામનું છે અન્ય કારણ તરીકે આપેલ છે. વિધાન એ જોઈ લઈએ કે પીઆઈએલ ના કેસોની અંદર લોકલ સ્ટેન્ડર્ડનો ખ્યાલ હળવો કરવામાં આવ્યો છે, અને બીજું કારણ જે બતાવવામાં આવેલું છે એ વિધાનનું જે કારણ છે એ બતાવવામાં આવેલું છે કે પીઆઈએલ કોઈ પણ જાહેર ઉત્સાહી વ્યક્તિને તે લોકો વતી કોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપે છે જેઓ પોતાનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. તો ઉપરોક્ત જે બે વિધાનો આપેલા છે એના સંદર્ભમાં નીચેનામાંથી કોઈ એક સાચું છે. તો આની અંદર ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર, એટલે કે એ અને આર બંને જે છે એ સાચા છે. અને જે આર નામનું વિધાન છે એ જે વિધાન છે એની સમજૂતી છે, એટલે ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બનશે. ચલો આગળનો 18મા નંબરનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી શું પ્રતિનિધિ કાયદાની શ્રેષ્ઠ વ્યાખ્યા કરે છે. તો આની અંદર ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ બનશે કે સંસદ દ્વારા તેમને આપવામાં આવેલી સત્તાઓ હેઠળ વહીવટી સત્તા વડે બનાવવામાં આવેલા કાયદા. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. 19મા નંબરનો છે કે કંપની એક્ટ 2013 ની કલમ 43 ખાલી જગ્યા માટે જોગવાઈ કરે છે. તો ઓપ્શન નંબર ડી એટલે કે શેર મૂડીના પ્રકારો વિશે તે જોગવાઈ કરે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું. 20મા નંબરનો. ફટાફટ ચલો આગળનો 20મા નંબરનો પ્રશ્ન જોઈશું કે સુરત શહેરની અંદર એક્સ નામની એક મેન્યુફેક્ચરિંગ કંપની પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 અને પાણી એટલે કે પ્રદૂષણ નિવારણ નિયંત્રણ અધિનિયમ 1974 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી સારવાર ન કરાયેલા ઔદ્યોગિક કચરો નજીકની નદીની અંદર નિકાલ કરી રહી છે. તે ગંભીર પ્રદૂષણમાં પરિણમે છે જે નદીના પાણીને પીવા માટે અસુરક્ષિત બનાવે છે અને જળચર જીવનને નુકસાન પહોંચાડે છે. સ્થાનિક ખેડૂતો અને રહેવાસીઓ જેઓ સિંચાઈ અને રોજિંદી જરૂરિયાતો માટે નદી પર આધાર રાખે છે, તેઓ દૂષિત પાણીને કારણે આરોગ્ય સમસ્યાઓ અને પાક નિષ્ફળતાનો સામનો કરવા લાગે છે. સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અનેક ફરિયાદો કરવા છતાં કંપની સામે કોઈ પગલાં લેવાયા નથી. તો જે આ સમસ્યા છે એના આધારે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો ઓપ્શન નંબર જે સી જે છે એ સાચો જવાબ બનશે કે પાણી પ્રદૂષણ નિવારણ નિયંત્રણ અધિનિયમ 1974 ની કલમ 24 નું જે છે ઉલ્લંઘન કરે છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે. ચલો આગળનો 21મા નંબરનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયો અધિનિયમ અમ્બ્રેલા લેજિસ્લેશન એટલે કે છત્રીકૃત કાયદા તરીકે જાણીતો છે. તો આની અંદર ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 નો જે કાયદો છે એ અમ્બ્રેલા લેજિસ્લેશન તરીકે જાણીતો છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું આપણે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 2(1)W હેઠળ મધ્યસ્થીનું વર્ણન કરતા નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે. તો આની અંદર ઓપ્શન નંબર જે ડી છે એટલે કે પહેલું, ત્રીજું અને ચોથું, આ ત્રણનો તેની અંદર સમાવેશ કરવામાં આવે છે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. 23મા નંબરનો કે યોગ્ય પ્રક્રિયાત્મક સુરક્ષા પગલાં વસ્તુનિષ્ઠા માટેના ખતરો ઘટાડવામાં અને કોઈ સંભવિત પક્ષપાતની ધારણાને વિરોધ આપવા માટે મદદરૂપ થાય છે. નીચેના પૈકી કયું પ્રક્રિયાત્મક સુરક્ષા પગલાં જે છે નથી. તો એ 23 ની અંદર આવશે. આપણે અહીંયા સાચો આન્સર બની જશે
માત્ર માત્ર 2 છે, એટલે કે જરૂરી હોય તો મૂલ્યાંકનનું સમકક્ષ પરીક્ષણ પ્રદાન કરવું. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. ચલો 24મો પ્રશ્ન જોઈશું કે કલમ 284 મુજબ શેરનો અર્થ કંપનીની શેર મૂડીમાંનો હિસ્સો છે અને તેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. કંપની એક્ટની અંદરથી પૂછાયેલો પ્રશ્ન છે. તો આની અંદર ઓપ્શન નંબર એ જે છે એ સાચો જવાબ બનશે કે માત્ર 3, એટલે કે સ્ટોકનો સમાવેશ જ જે સ્ટોક જે છે એનો જ તેની અંદર સમાવેશ થાય છે. આના પહેલા જે અનઓફિશિયલ ઘણા લોકોએ જે મૂકેલી હતી ને આન્સર કી, એની અંદર ઘણા પહેલું, બીજું અને આની અંદરથી જે ડિબેન્ચર્સ પસંદગીના શેર આની અંદર જે ત્રીજું જે બી નામનું ઓપ્શન છે, એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આ 4 આપતા હતા, પણ એ હકીકતની અંદર આન્સર ખોટો હતો. પરંતુ આ ઓફિશિયલ જે જાહેર કરી હતી આન્સર કી, એની અંદર માત્ર સ્ટોક્સનો જ સમાવેશ થાય છે. તમે ગૂગલ કરીને પણ ચેક કરશો, એઝ પર સેક્શન 284 shares mean a share in the share capital of company and include, આટલું લખીને તમે સર્ચ કરશો તો ઓટોમેટિક જે જેમિનીના નીચે તમને સ્ટોક્સ જોવા મળી જશે. એટલે ઓપ્શન નંબર જે એ જે છે એટલે કે સ્ટોક્સનો તેની અંદર સમાવેશ કરવામાં આવે છે. ચાલો આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. 25મા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો કાયદો સામાજિક સુરક્ષા સંહિતા 2020 હેઠળ સમાવવામાં આવ્યો છે? તો આની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે પહેલું, બીજું અને ચોથું, એટલે કે મેન્ડેટરી બેનિફિટ કાયદો, ગ્રેજ્યુએટી ચૂકવણીનો કાયદો અને રોજગાર વિનિમય અવકાશોની ફરજિયાત સૂચનાનો કાયદો જે છે સામાજિક સુરક્ષા સંહિતા એટલે કે સોશિયલ સિક્યુરિટી કોડ 2020 જે છે એની હેઠળ ઇન્ક્લુડ કરવામાં આવેલો છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું આપણે 26મા નંબરનો કે સંસ્થામાં ઔદ્યોગિક વિવાદોના નિર્ણય માટે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947ની જોગવાઈઓ હેઠળ ખાલી જગ્યાની સ્થાપના કરવામાં આવતી નથી. તો પર્યાવરણીય ટ્રિબ્યુનલ જે છે એની સ્થાપના કરવામાં આવતી નથી. પર્યાવરણીય ટ્રિબ્યુનલની સ્થાપના ક્યાંય થતી નથી. બાકી જે મજૂર અદાલતો છે, નેશનલ ટ્રિબ્યુનલ છે, ઔદ્યોગિક ટ્રિબ્યુનલ છે, આ ત્રણેય સમાવેશ એની જે જોગવાઈ છે એની અંદર કરવામાં આવેલી છે. બાકી પર્યાવરણ ટ્રિબ્યુનલ્સનું તમને નામ તેની અંદર નહીં દેખાય. ચાલો આગળનો પ્રશ્ન હવે જોઈશું 27મા નંબરનો. પ્રશ્ન છે કે XY ટેક્સટાઇલ લિમિટેડ એક મેન્યુફેક્ચરિંગ કંપનીને તાજેતરની અંદર 4 કામદારોને કોઈ પણ વળતર આપ્યા વિના નોકરીની અંદરથી કાઢી મૂક્યા હતા. કામદારોની ગેરવર્તણૂકને કારણે સમાપ્તિ કરવામાં આવી હતી અને કંપનીએ કારણ બતાવો નોટિસ જારી કરી હતી અને તેમની સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. સમિતિની ભલામણોને આધારે આ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી. કામદારોએ છટણી વળતરનો દાવો કર્યો હતો અને જેને મેનેજમેન્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. અસ્વીકારથી નારાજ થયેલા કામદારોએ ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947ની જોગવાઈઓ હેઠળ લેબર કોર્ટની અંદર પણ ફરિયાદ દાખલ કરી હતી. તો ઉપરોક્ત જે સમસ્યા છે એની આધારે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, સાચો જવાબ પસંદ કરવાનો છે. તો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે કે સમાપ્તિ છટણી સમાન નથી, તેથી તે કોઈ વળતર તેની અંદર મળશે નહીં. ચાલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 28મા નંબરનો કે માલદી એક નાની વેપારી ઓનલાઈન કપડાની દુકાન ચલાવે છે. તાજેતરની અંદર તેણીએ નોંધ્યું કે તેની જે વેબસાઇટ છે એ હેક કરવામાં આવી હતી અને તેના ગ્રાહકોને વ્યક્તિગત જે ડેટા છે, જે માહિતી છે, તેની અંદર નામ, સરનામા અને ચૂકવણીની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે, એ ચોરી કરવામાં આવી હતી. તેના થોડા સમય પછી તેના કેટલાક ગ્રાહકોએ તેમના એકાઉન્ટ પર અનધિકૃત વ્યવહારોની જાણ થઈ. તો આ માલદી આ ઘટના સામે ફરિયાદ નોંધાવવા ઈચ્છે છે. તો આ જે સમસ્યા છે એના આધારે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આની અંદર જે ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ બનશે, એટલે કે તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66 હેઠળ શિક્ષાપાત્ર છે અને ગ્રાહકો ચોક્કસ સંજોગોની અંદર તે વળતર મેળવવાનો દાવો પણ તે કરી શકે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 29મા નંબરનો છે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ 2020 હેઠળ આપવામાં આવેલી એમ્પ્લોયર એટલે કે નોકરીદાતાની વ્યાખ્યા હેઠળ નીચેનામાંથી શું સમાવિષ્ટ છે? તો એની અંદર ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બનશે. આની અંદર કે ફેક્ટરીના કબજેદાર, કોન્ટ્રાક્ટર અને મેનેજર, આ ત્રણનો સમાવેશ તેની અંદર થાય છે. બાકી ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટરનો તેની અંદર સમાવેશ કરવામાં આવતો નથી. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 30મા નંબરનો કે સુશ્રી જે લિફ્ટ લેતી વખતે જાણતી હતી કે ડ્રાઈવર શ્રીમાન ટી
નામનો જે વ્યક્તિ છે એ દારૂના નશામાં હતો. પરિણામે કારનો અકસ્માત થાય છે અને સુશ્રી જે નામની વ્યક્તિ છે એને ઈજા થાય છે અને તેણે વળતર માટે કેસ દાખલ કર્યો. તો શ્રીમાન ટી દ્વારા કયો બચાવનો દાવો કરી શકાય છે? ટોર્ટનો પ્રશ્ન છે, કૃત્યના કાયદાનો પ્રશ્ન છે. તો આની અંદર જે ટોર્ટના જે સૂત્રો આપવામાં આવેલા છે એની અંદરથી ઓપ્શન નંબર સી જે છે એ સાચો જવાબ આવશે કે વોલેન્ટરી નોન ફિટ ઇન્જુરિયા. મતલબ કે જ્યારે કોઈ નુકસાનને વહોરે છે, સામેથી દરેક વ્યક્તિને ખબર છે કે સામે આપણને નુકસાન થવાની સંભાવના છે, તો એ પછી એના માટે કોઈ દાવો થઈ શકે નહીં. ચલો આગળ 31મા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે કે શ્રીમાન કે મોટી સંખ્યાની અંદર રૂમ ધરાવતી ઇમારત એક બિલ્ડિંગના માલિક છે અને તેમને ભાડે આપીને નોંધપાત્ર આવક મેળવી હતી. શ્રીમાન વાય બાજુમાં આવેલી એક કોટન મિલના માલિક છે અને જે શ્રીમાન કે પાસેથી કબજે કર્યા પછી ઊભી કરવામાં આવી હતી. મિલના અવાજ અને ધુમાડાને કારણે ઘણી ઓરડીઓ જે છે ખાલી રહે છે, એના કારણે તેને નુકસાન થાય છે અને પરિણામે શ્રીમાન કે ને નુકસાન માટે જે અપકૃત્યનો કાયદો છે એને આપણે કયા જે સૂત્ર છે એના સાથે સંબંધિત છે, કયા કેસ સાથે સંબંધિત છે? તો આ જે છે એ ઉપદ્રવ એટલે ન્યુસન્સ જે કહેવાય છે એના સાથે સંબંધિત છે. ઘણા લોકોએ ડેમનમ સાઇરે ઇન્જુરિયા લખેલું હોય છે, પણ અહીંયા ઉપદ્રવ જે છે, ન્યુસન્સ જે છે સાચો જવાબ બનશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈશું આગળનો કે બે બસ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક સરકારી છે અને બીજી જે પ્રાઇવેટ છે એટલે કે ખાનગી બસ છે. જેની અંદર ખાનગી બસ રોંગ સાઈડથી આવી રહી હતી અને સરકારી બસ જે બેફામ રીતે સામેથી જઈ રહી હતી અને જેણે લીધે બીજી બસને જોઈને તેને પોતાની જે બસ બેફામ રીતે જતી હતી એ ધીમી કરી નહોતી. એટલે કે કઠોર અંતર્ગત કૃત્ય આપણે નક્કી કરવાનું છે. તો સ્વાભાવિક રીતે દરેકને ખ્યાલ આવે કે બંને જે છે સહભાગી બેદરકારી રીતે ગણાય છે. એટલે બંને લોકોની બેદરકારીના લીધે જે અકસ્માત થાય છે, બંને લોકોની અસહભાગી બેદરકારીના લીધે થશે. ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બનશે. ચલો આગળનો 33મા નંબરનો આપણે પ્રશ્ન જોઈશું નેક્સ્ટ કે આવક શબ્દનું વર્ણન આવકવેરા અધિનિયમ એટલે કે ઇન્કમ ટેક્સ અધિનિયમ 1961 છે એની અંદર ખાલી જગ્યા હેઠળ કરવામાં આવ્યું હતું. તો અહીંયા ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે કે કલમ 224 હેઠળ. ચલો આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન 34મા નંબરનો આપણે જોઈશું કે શ્રી એક્સ કલમ 80C હેઠળ કર કપાત મેળવવા માટે પોસ્ટ ઓફિસની અંદર 5 વર્ષની મુદતની થાપણમાં 65,000 રૂપિયા જમા કરાવે છે. એમ માની લઈએ કે શ્રી એક્સ આવકવેરા અધિનિયમ એટલે કે ઇન્કમ ટેક્સ અધિનિયમ 1961 ના 135 BSC હેઠળ કન્સેશનલ ટેક્સ સિસ્ટમ પસંદ કરતા નથી. તો ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ જે છે આપણે પસંદ કરવાનો છે. તો ઓપ્શન નંબર અહીંયા ડી જે છે એ સાચો જવાબ બનશે. ડી શ્રી એક્સ કરચોરી કર ટાળવા માટે દોષિત નથી. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 35મા નંબરનો જોઈ લઈએ. જે નીચે બે વિધાન આપવામાં આવેલા છે એની આધારે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. વિધાન એક છે કૃષિ આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 10(1) હેઠળ કરમાંથી મુક્ત છે અને બીજું જે છે એટલે કે બિનકૃષિ આવકના કિસ્સાની અંદર બિનકૃષિ પરનો કર મૂળભૂત મુક્તિ મર્યાદા કરતા વધી જાય છે અને કૃષિ આવક 5,000 રૂપિયા 5,000 કૃષિ આવક સાથે બિનકૃષિ આવકના આંશિક એકીકરણની યોજના દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આની અંદર કયા સાચા છે અને કયા ખોટા છે આપણે નક્કી કરવાના છે. તો ઓપ્શન નંબર અહીંયા બી જે છે એ સાચો જવાબ બનશે એટલે આ બંને જે છે સાચા બની જાય છે અહીંયા. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 36મા નંબરનો કે સુશ્રી જે એક બેન્કર છે જેઓએ સુશ્રી એફ ના ચેકને માન્ય રાખવાનો ઇનકાર કર્યો હતો. જો કે તેની પાસે પર્યાપ્ત બેલેન્સ હતું તેથી સુશ્રી એફ ને કોઈ પણ નુકસાન સહન કરવાનું થતું નથી. તો સુશ્રી એફ કયા સંજોગોની અંદર કેસ દાખલ કરી શકે છે? તો અહીંયા ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બનશે કે ઇન્જુરિયા સાઇને ડેમનેમ હેઠળ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 37મા કે શ્રીમાન એ ને શ્રીમાન એ ના કબજાની જગ્યા છોડવા માટે કહ્યું હતું. જ્યારે શ્રીમાન એ ના પાડી ત્યારે શ્રીમાન બી એ તેમના કેટલાક કામદારોને ભેગા કર્યા અને જેઓ શ્રીમાન એ ની આસપાસ ભેગા કર્યા તેઓએ તેમની બાયો અને એપ્રોન ઉપાડી લીધા અને ફરિયાદીની ગરદન તોડી નાખવાની ધમકી આપી હતી, પરંતુ તે ગયા નહીં. આમ કયા
અધિનિયમ હેઠળ શ્રીમાન એ કેસ દાખલ કરી શકે છે. તો દરેકને ખ્યાલ આવે કે આ એમના ઉપર એમને હુમલો કરેલો છે. તો ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ બની જશે. ચલો નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈશું 38મા નંબરનો કે અમાન્ય ગેરંટીનો ખ્યાલ કઈ કલમ હેઠળ આવરી લેવામાં આવેલ છે. તો ઓપ્શન નંબર અહીંયા પણ ડી જે છે સાચો જવાબ આવશે કે 142 થી 144 ની જે કલમ છે એની અંદર ઇનવેલિડ ગેરંટીનો સમાવેશ કરવામાં આવે છે. ચલો આગળનો 39 જોઈ લઈએ ફટાફટ કે એક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ તેણીની મિલકતની ખરીદી માટે મુખ્ય જમીનના એક ભાગની માલિક બી સાથે કરાર કર્યો. કોન્ટ્રાક્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે એ ₹50 લાખ એડવાન્સ ચૂકવશે અને બાકીના ₹1 કરોડ 6 મહિનાની અંદર ચૂકવશે. બદલાની અંદર બી જમીનને શીર્ષક ટ્રાન્સફર કરવા માટે એટલે કે ટાઇટલ ટ્રાન્સફર કરવા માટે સંમત થયા હતા. જો કે એડવાન્સ પેમેન્ટ મેળવ્યા પછી બી એ વેચાણ દીડનો અમલ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને દાવો કર્યો કે તેણીને અન્ય ખરીદનાર પાસે વધુ સારી ઓફર મળી છે. એ સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 હેઠળ કરારના અમલની માંગણી કરી હતી, પરંતુ બીએ તેમના દાવાને નકારી કાઢ્યો હતો. તો એ કાયદાની અદાલતની અંદર દાવો દાખલ કરવો પડશે. એટલે કે કયા કાયદાની હેઠળ તે દાવો દાખલ કરી શકશે? તો અહીંયા 39 ની અંદર આવશે ઓપ્શન નંબર એ જે છે એ સાચો જવાબ બની જશે. એટલે કે એ નામનો જે વ્યક્તિ છે એને સિવિલ પ્રોસિજર કોડની 1908 ના હેઠળ સત્તા ધરાવતી સિવિલ કોર્ટની અંદર તે દાવો દાખલ કરી શકશે. ઓપ્શન નંબર એ સાચો જવાબ બનશે. ચલો આગળનો 40મા નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે એ જમીનનો ટુકડો બી ને એ શરતે તબદીલ કરે છે કે બી આગામી 10 વર્ષ સુધી જમીન અન્ય કોઈને તબદીલ કરશે નહીં. આ કિસ્સાની અંદર બી ને આગામી 10 વર્ષ સુધી જમીન અન્ય કોઈને ટ્રાન્સફર કરવાનો કોઈ અધિકાર નથી. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો અહીંયા 40 ની અંદર ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બની બી નહીં અહીંયા ડી એટલે કે તે મિલકતના ટ્રાન્સફર પરની શરતી મર્યાદાઓને સમાન છે. આ જે છે સાચો જવાબ બની જશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ 41મો કે શ્રી રાજેશે ખરીદેલ માલની ચૂકવણી માટે તેમના સપ્લાયર શ્રી શર્માને ₹50,000નો ચેક આપ્યો. જ્યારે શ્રી શર્માએ એ ચેક જમા કરાવ્યો ત્યારે તે બેંક દ્વારા અપૂરતા ભંડોળની ટિપ્પણી સાથે પરત આપવામાં આવ્યો હતો. તો આ જે સમસ્યા છે એના આધારે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો 41 જે છે એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે ચેકના અનાદર માટે શ્રી શર્માએ કોર્ટની અંદર 1 મહિનાની અંદર લેખિતની અંદર ફરિયાદ આપવાની રહેશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો 42મા પ્રશ્ન જોઈશું કે એમ્પ્લોયર એટલે કે નોકરીદાતા દ્વારા કર્મચારીને આપવામાં આવતા ભાડા મુક્ત આવાસ ખાલી જગ્યા છે. તો એ ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે આવકવેરા કાયદાની કલમ 17(2) મુજબ અનુદાન. ચલો આગળનો 43મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કાયદા દ્વારા લાગુ ન કરી શકાય તેવો કરાર ખાલી જગ્યા હેઠળ રદબાતલ હોવાનો મનાય છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ અહીંયા બનશે કે કલમ 2G હેઠળ. આગળનો પ્રશ્ન છે કે કરારના કાયદાની કઈ કલમ વ્યાખ્યા કરે છે કે પ્રસ્તાવકની સામે તેની સ્વીકૃતિનો સંદેશા વ્યવહાર પૂર્ણ થાય તે પહેલા દરખાસ્ત કોઈ પણ સમય રદ કરી શકાય છે, પરંતુ પછીથી નહીં. તો 44મા અંદર આવશે ઓપ્શન નંબર સી કલમ 5 હેઠળ. ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું આપણે 45 એટલે કે જમીન સંપાદન અધિનિયમ જમીન સંપાદન એટલે પુનર્વસવાટ અને પુનઃસ્થાપનની જે કાયદો છે 2003 નો એના પ્રમાણે સરકાર નીચેના હેતુઓ માટે જમીન સંપાદન કરી શકે છે. તો અહીંયા ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે એટલે કે વ્યૂહાત્મક હેતુ માટે અને પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત પરિવાર માટે પ્રોજેક્ટ માટે. ચલો આગળનો 46મા નંબરનો પ્રશ્ન જોઈશું કે ભારતમાં જમીન સંપાદન અધિનિયમ 2013 કયા પહેલાના કાયદાને બદલે આવ્યો હતો? તો કે જમીન સંપાદન અધિનિયમ 2013 હતો એના પહેલા કયો જમીન સંપાદનનો કાયદો હતો? તો અહીંયા 46 ની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ બની જશે. એટલે કે જમીન સંપાદન અધિનિયમ 1994 હતો એના પછીથી 2013 જે છે અમલમાં આવ્યો. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ 47મો કે સોહમ એક સ્વતંત્ર સોફ્ટવેર ડેવલપરે ફિટ લાઈફ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જે વ્યક્તિગત ફિટનેસ પ્લાન પ્રદાન કરે છે. બોડી બિલ્ડિંગ માટેની એક એપ્લિકેશન છે. તેણે
ટ્રેડમાર્ક કાયદા હેઠળ એપનું નામ અને લોગો રજીસ્ટર કરાવ્યો અને એપનો સોર્સ કોડ કોપીરાઇટ કર્યો. જો કે લોન્ચ થયાના 6 મહિના પછી સુહામે ફિટ લાઈફ નામની સમાન લોગો અને ફીચર્સ ધરાવતી સ્પર્ધાત્મક એપ શોધી કાઢી, જેનું માર્કેટિંગ એક મોટી ટેક કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અને સોહમ માને છે કે તે પ્રતિસ્પર્ધી એપ્લિકેશને તેના સોર્સના ઘટકોને નકલ કરી હતી અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા હેતુપૂર્વક ગૂંચવણ ભર્યા સમાન નામ અને લોગોનો ઉપયોગ કર્યો હતો. તો આ જે સમસ્યા છે એના આધારે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો 47 ની અંદર આપણે અહીંયા સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર ટીક કરેલો જ છે. ઓપ્શન નંબર સી જે છે એ સાચો જવાબ બનશે કે હા, જો તે સાબિત કરી શકે કે નામ ગૂંચવણ ભરી છે તો સમાન છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 48 કે ભારતના સાહિત્ય કૃતિઓ માટેના કોપીરાઇટ સંરક્ષણની અવધિ કેટલી થશે? તો અહીંયા સાચો જવાબ બનશે કે લેખકનો જીવનકાળ વત્તા 60 વર્ષ, એટલે કે જે લેખક હોય એ જીવે એના જીવનકાળ અને પ્લસ એ જ્યારે મૃત્યુ પામે એના જે 60 વર્ષ હોય છે એ ત્યાં સુધી જે સાહિત્ય કૃતિ હોય છે એ કોપીરાઇટની તેની અવધિ થઈ જાય છે. ચલો આગળનો 49 એટલે 49મો પ્રશ્ન આપણે જોઈ લઈએ. વિડીયો લાંબો ના બની જાય એના માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન છે કે વિશિષ્ટ રાહત અધિનિયમ એટલે કે સ્પેસિફિક રિલીફ એક્ટની જે કલમ 31 છે એ શેના સંબંધિત છે? 49 ની અંદર આવશે ઓપ્શન નંબર ડી જે છે ડી ફોર ડોગ. અહીંયા સાધનો રદ કરવા એના સાથે સંબંધિત છે. ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ 50મો કે ચોક્કસ સ્થાવર મિલકતની પુનઃપ્રાપ્તિ કેવી રીતે લાગુ કરી શકાય છે? તો અહીંયા ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બની જશે, એટલે કે ચોક્કસ સ્થાવર મિલકતના કબજા માટે હકદાર વ્યક્તિ જેને સિવિલ પ્રોસિજર એટલે કે સીપીસી દ્વારા પૂરી પાડવામાં આવેલ રીતે પુનઃસ્થાપિત કરી શકાય છે. ચલો 51મો નંબરનો પ્રશ્ન જોઈ લઈએ આગળ. કયા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 16માં ખંડ 4B દાખલ કરવામાં આવ્યો હતો? તો અહીંયા ઓપ્શન નંબર સી સાચો જવાબ બની જશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 52મા નંબરનો કે 106 ની અંદર 106માં બંધારણીય સુધારા અધિનિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીંયા ઓપ્શન નંબર જોઈ લઈએ આપણે એકવાર કે તે અનુચ્છેદ 239 એ ઉમેરે છે જેના દ્વારા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો અનુમત છે. તે અનુચ્છેદ 338 ઉમેરે છે જે લોકસભામાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરે છે. અને તે અનુચ્છેદ 334 નો પણ ઉમેરે છે જે જણાવે છે કે ઉક્ત અધિનિયમની શરૂઆત પછી પ્રથમ વસ્તી ગણતરી લેવામાં આવ્યા પછી આ સુધારો શરૂ થશે. અને આગળનો છે કે સર્ચ શરૂ થયાના 15 વર્ષના સમયગાળાની સમાપ્તિ પર ઉપર જણાવેલી અસર બંધ થશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્શન નંબર એ જે છે, એટલે કે બીજું, ત્રીજું અને ચોથું, એટલે ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ આપણો બની જશે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ 53મા નંબરનો કે સંસદ ફેર હાઉસિંગ એક્ટ 2024 ઘડે છે કે જેની અંદર નીચેની જોગવાઈઓ સામેલ છે. તો કલમ 3 જે છે કે ધર્મ, જાતિ અથવા લિંગના આધારે મકાનો ભાડે આપવા અથવા તો વેચવામાં ભેદભાવને પ્રતિબંધ કરે છે. કલમ જે 6 છે એટલે કે ભેદભાવ માટે 10,000નો દંડ લાદે છે. અને કલમ 10 જે છે કે મકાન માલિકો માટે અગાઉના 10 વર્ષમાં તમામ ભાડૂતોની ધાર્મિક પૃષ્ઠભૂમિ જાહેર કરવી ફરજિયાત બનાવે છે. તો એક નાગરિક કલમ 10 ને પડકારે છે અને દલીલ કરે છે કે તે ભારતની જે કોન્સ્ટિટ્યુશન છે એની કલમ 21 એટલે કે અનુચ્છેદ 21 હેઠળ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. અને સુપ્રીમ કોર્ટે કલમ 10 ને એટલે કે આર્ટિકલ જે 10 છે એને ગેરબંધારણીય જાહેર કરે છે, પરંતુ કાયદાની અન્ય જોગવાઈઓને સમર્થન આપે છે. આ નિર્ણયની અંદર અદાલત દ્વારા કયા સિદ્ધાંતને લાગુ કર્યો ગણાય છે? તો અહીંયા ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ આવશે કે વિચ્છેદતાનો જે સિદ્ધાંત છે એને લાગુ કરવામાં આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 54મા નંબરનો કે રાજ્યના હિસાબો સંબંધિત ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલો ખાલી જગ્યાને રજૂ કરવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ
પ્રશ્ન એકવાર ફરી જોઈ લઈએ કે રાજ્યના હિસાબો સંબંધિત ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલો ખાલી જગ્યાને રજૂ કરવામાં આવશે. તો અહીંયા 54નો જે પ્રશ્ન છે તો ઓપ્શન નંબર અહીંયા સી જે છે સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું આપણે 55માં કે ભારતના બંધારણની અંદર નીચેનામાંથી કયો અનુચ્છેદ જાહેર કરે છે કે સર્વોચ્ચ અદાલત અભિલેખ અદાલત હશે. તો અહીંયા 55મો જે પ્રશ્ન છે તો અહીંયા ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ બનશે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે નીચેના પૈકી કયા ચુકાદાની અંદર નોંધાયેલ સોસાયટીને અનુચ્છેદ 12ના હેતુ માટે સત્તામંડળ તરીકે ગણવામાં આવી હતી. તો અહીંયા ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે. ડી એટલે કે અજય હસિયા વર્સિસ ખાલિદ મુજબ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા ચુકાદાની અંદર ભારતની નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા એવું ઠરાવવામાં આવેલું કે મૂળભૂત અધિકારોનો ત્યાગ કરી શકાશે નહીં. તો 57ની અંદર ઓપ્શન નંબર બી એટલે કે બસેસરનાથ વર્સિસ આઈટી કમિશનરનો જે કેસ હતો એની અંદર. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે. તો સંસદનું ઉપલું ગૃહ અથવા તો નીચલું ગૃહ બંનેમાંથી કોઈ પણ જે ગૃહ છે એ કરી શકશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે જ્યારે તેનો ઉપયોગ સંમતિ વિના ઇરાદાપૂર્વક પ્રશ્ન તો આપણે જોયો જ નહીં. ચલો પહેલા પ્રશ્ન જોઈશું કે BNS 2023 જે છે એની અંદર બળને ગુનાહિત બળ માને છે તો શેના હેઠળ. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ બનશે અહીંયા કે જ્યારે તેનો ઉપયોગ સંમતિ વિના ઇરાદાપૂર્વક કરવામાં આવે જેનાથી ઈજા ડર અથવા તો હેરાનગતિ થાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 60મા નંબરનો કે BNS પ્રમાણે કલમ 182(1) હેઠળ ચલણી નોટો અથવા તો બેંક નોટને વળતા હોય તેવા દસ્તાવેજ બનાવવા અથવા તો તેનો ઉપયોગ કરવા માટે મહત્તમ દંડ કેટલો થશે. તો અહીંયા ઓપ્શન નંબર એ સાચો જવાબ બનશે. 300 રૂપિયા જેટલો થશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે BNSની જોગવાઈઓ અનુસાર મિલકતના ખાનગી સંરક્ષણનો અધિકાર સ્વૈચ્છિક મૃત્યુ અથવા તો ખોટા કામ કરનારને અન્ય કોઈ નુકસાન પહોંચાડવા સુધી વિસ્તારેલો છે. જેમાં કયા અપરાધ કરવામાં આવ્યા છે અથવા તો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો અહીંયા ઓપ્શન નંબર જે બી જે છે જોઈ લઈએ એટલે કે પહેલું બીજું અને ત્રીજું ત્રણ જે ઓપ્શન છે એ સાચો જવાબ આવશે કે લૂંટ સૂર્યાસ્ત પછી ઘરફોડું અને ચોરી તોફાન અથવા તો પરગૃહ પ્રવેશ પછી. ચલો આગળનો એકવાર પ્રશ્ન જોઈ લઈએ. ચલો રાજેશે સુનિલ સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેને ભારે લોખંડના સળિયા વડે માર માર્યો હતો અને આ પ્રહાર દ્વારા સુનિલના હાથમાં અસ્થિભંગ થાય છે અને તેને કેટલાક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરી શકતો નથી અને તબીબી અહેવાલ પુષ્ટિ કરે છે કે અસ્થિભંગ ગંભીર ઈજાના પ્રમાણમાં છે. આ સંજોગોમાં રાજેશે નીચેનામાંથી કયો ગુનો કર્યો છે. તો અહીંયા 62ની અંદર ઓપ્શન નંબર જે ટીક કરેલો છે કે ભારતીય ફોજદારી ધારા એટલે કે IPCની કલમ 325 હેઠળ સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી એનો એટલે કે મહાવ્યથાનો તેને ગુનો કરેલો ગણવામાં આવશે. ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈશું 63મા નંબરનો કે અમિત વિજયની હત્યા કરવાના ઈરાદાથી તેના પર છરી વડે હુમલો કરે છે. છરી વડે વિજયને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજે છે અને તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ખુલાસો થાય છે કે અમિતને જાણ હતી કે તેનું કૃત્ય મૃત્યુનું કારણ બની શકે છે. જો કે વિજયની હત્યા કરવાના પૂર્વ ચિંતન કે ઈરાદાના કોઈ પુરાવા નથી. અમિતે નીચેની અંદરથી કયો ગુનો કરેલો કહેવામાં આવશે. તો અહીંયા ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બનશે કે IPCની કલમ 304 હેઠળ સાપરાધ મનુષ્ય વધ પરંતુ હત્યા નહીં. ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કયો અનુચ્છેદ સંસદ અને તેના સભ્યોની સત્તાઓ વિશેષાધિકારો અને પ્રતિરક્ષા સાથે સંબંધિત છે. તો અહીંયા ઓપ્શન નંબર ટીક કરેલો છે કે 105. ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કયા બંધારણીય સુધારા દ્વારા GST સંબંધિત જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે. મોસ્ટ IMP પ્રશ્નો હતો મિત્રો, ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે એટલે અહીંયા ઓપ્શન નંબર ટીક કરેલો જ છે. 101મો જે બંધારણીય સુધારો છે એના પછી GST સંબંધિત જોગવાઈઓ બંધારણની અંદર ઉમેરવામાં આવેલી હતી.
ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે BNS 2023 દ્વારા આંચકી લેવો નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ જે આંચકી લેવો છે એને અપરાધ તરીકે વ્યાખ્યાયિત કરે છે? તો અહીંયા જે ટીક કરેલું છે કે 304મી જે કલમ છે, ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ બનશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના વિધાનોને ધ્યાનમાં રાખીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. કે શ્રી પટેલ પોલીસ અધિકારી હોવાને કારણે તેમને ફરિયાદ અને માહિતી મળે છે કે રાજુ બેંકની લૂંટની અંદર સંડાવેલો હતો અને તેણે તેના ખેતરની અંદર કિંમતી વસ્તુઓ છુપાવવામાં તેને મદદ કરી હતી અને જે બાબત 2 ગ્રામજનોએ જણાવી હતી અને આ સંદર્ભે નીચેની વિગતો ધ્યાનમાં લો. તો પોલીસ અધિકારી શ્રી પટેલ રાજુની વોરંટ વગર ધરપકડ કરી શકે છે જ્યારે જો પહેલું વિધાન છે કે જો રાજુ શ્રી પટેલની હાજરીની અંદર પોલીસ અધિકાર ક્ષેત્રનો એટલે કે નોન કોગ્નિઝેબલ ગુનો કરે તો જ તેની ધરપકડ થઈ શકે છે. બીજું છે કે રાજુ વિરુદ્ધ વાજબી ફરિયાદ મળી હોવાથી અને ગ્રામજનોની જુબાનીને કારણે મજબૂત શંકા પ્રવર્તી હોવાથી તેને તાત્કાલિક ધરપકડ કરી શકાય છે. અને ત્રીજું છે કે રાજુની ધરપકડ ત્યારે જ થઈ શકે છે જ્યારે તે ભાગી જવાનો કે ત્રીજું જોઈ લઈએ કે રાજુની ધરપકડ ત્યારે જ થઈ શકે કે જ્યારે તે ભાગી જવાનો કે ભાગવાનો પ્રયાસ કરે. અને ચોથું છે કે રાજુની ધરપકડ કરી શકાય છે જ્યાંથી તેને હકીકતો અને સંજોગોથી વાકેફ કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રલોભન, ધમકી અથવા તો વચન આપતા અટકાવી શકાય છે. તો અહીંયા આપણો જે રાઈટ આન્સર છે ઓપ્શન નંબર ડી જે છે એટલે એ સાચો જવાબ બનશે. ડી એટલે કે બીજું અને ચોથું જે વિધાન છે એ સાચું જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું. 68માં કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે BNSS 2023 એ જ્યાં પણ ગુનો આચરવામાં આવ્યો હોય તે વિસ્તારને ધ્યાનમાં લીધા વગર પોલીસ અધિકાર ક્ષેત્રને એટલે કે કોગ્નિઝેબલ ગુનાને લગતી ફરિયાદની નોંધણીની જોગવાઈ કરેલ છે. આ ફરિયાદ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ બની જશે કે 0 FIR 0 FIR જે છે એ સાચો જવાબ બનશે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે BNSS દ્વારા ઓછામાં ઓછા ખાલી જગ્યા વર્ષની જેલની સજાને પાત્ર ગુનાઓ પરત્વે પુરાવાઓ એકત્રિત કરવા માટે ગુનાના સ્થળની મુલાકાત લેવાનું ફોરેન્સિક ટીમ માટે ફરજિયાત બનાવવામાં આવેલ છે. તો અહીંયા 69 જે છે ઓપ્શન નંબર એ છે સાચો જવાબ બનશે કે 7 વર્ષના જે ગુના છે એના અંદર. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે BNSS 2023ની કઈ કલમ ઘોષિત અપરાધીઓની ગેરહાજરીની અંદર કાર્યવાહી ચલાવવા માટે પરવાનગી આપે છે? તો અહીંયા 70ની અંદર ઓપ્શન નંબર અહીંયા ટીક કરેલો છે ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ બનશે. 356ની જે કલમ છે એના હેઠળ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે BNSS 2023ની કઈ કલમ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કેસ અને કાર્યવાહી ચલાવવા અંગેની પરવાનગી આપે છે? તો અહીંયા ઓપ્શન નંબર ટીક કરેલો જ છે એટલે કે 230ની જે કલમ છે એની હેઠળ. આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે BNSS 2023ની કઈ કલમ ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ને રદ કરે છે? તો અહીંયા ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. 531ની જે કલમ છે એના હેઠળ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું. 73મા નંબરનો અમિત અને રાની કિંમતી સામાનની ચોરી કરવાના ઈરાદા સાથે રાત્રે એક ઘરની અંદર ઘૂસવાનો નિર્ણય કરે છે. તેઓ બળજબરીથી દરવાજો ખોલવા માટે કોષનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ કંઈ પણ લઈ શકે તે પહેલા ઘરનો માલિક વિક્રમ અણધારી રીતે ઘરે આવી પહોંચે છે. અમિત અને રાની ગભરાઈ જાય છે અને કંઈ પણ ચોરી કર્યા વિના તે ભાગી જાય છે. વિક્રમની ફરિયાદના આધારે પોલીસ બીજા દિવસે સવારે તેમની ધરપકડ કરે છે. આ સંજોગોની અંદર અમિત અને રાનીએ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS 2023 હેઠળ નીચેની અંદરથી કયો ગુનો કર્યો કહેવાશે? તો અહીંયા ઓપ્શન નંબર ડી એટલે કે ચોરી કરવાના ઈરાદા સાથે પરગૃહ પ્રવેશનો જે ગુનો કહેવાય એ કરેલો કહેવાય છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન ડી સાચો જવાબ બનશે. ચલો આગળનો 74મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ કે BNSS 2023ની કઈ કલમ દ્વારા ભારતની બહાર સ્થિત ઘોષિત અપરાધીઓની મિલકતને ઓળખવા, જોડવા અને જપ્ત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે? તો 75ની અંદર ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે કે કલમ 86 હેઠળ. ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે BNSS 2023ની કઈ કલમ દ્વારા કેસોના ઝડપી નિરાકરણની ખાતરી માટે કેસ ચલાવવામાંથી મુદતો લેવા પર પ્રતિબંધ મુકાયેલ છે? તો અહીંયા ઓપ્શન નંબર એ સાચો જવાબ ઓપ્શન નંબર એ સાચો જવાબ બનશે. ટીક કરેલો છે 346. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. 77મો છે
77 કે એક દાવો અનામની જિલ્લા અદાલતની અંદર ચાલુ છે, પરંતુ એક પક્ષકાર મીરા તે અદાલતના ન્યાયાધીશ પક્ષપાતી હોવાનું જણાવી દાવાને બ નામની જિલ્લા અદાલતની અંદર ટ્રાન્સફર કરવા વિનંતી કરે છે. સામે પક્ષ રવિએ વાંધો ઉઠાવતા કહ્યું કે આ વિનંતી પાયા વિહોણી છે અને સદર દાવો ટ્રાન્સફર કરી શકાય છે કેમ કે તે નક્કી કરવાની સત્તા કોની પાસે છે. મતલબ કે જે આ દાવો ટ્રાન્સફર કરી શકાય કે ના એ સત્તા બંનેની અંદરથી કઈ કોર્ટની અંદર છે. તો અહીંયા ઓપ્શન નંબર સી, એક મિનિટ વેરીફાઈ કરી લઈએ. સોરી, અહીંયા ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે વરિષ્ઠ અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલત. ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 78 ની અંદર કે માયાએ તેની પડોશી નેહા પાસેથી રકમની વસૂલાત માટે કોર્ટ એની અંદર દાવો દાખલ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન નેહા વિનંતી કરે છે કે તૃતીય પક્ષ સીમાને દાવામાં ઉમેરવામાં આવે કારણ કે સીમા કથિત રીતે દેવા માટે જવાબદાર છે. માયાએ વાંધો ઉઠાવતા દાવો કર્યો કે સીમા જરૂરી પક્ષ નથી. કોર્ટ એ પછી અરજીની સમીક્ષા કરે છે અને નક્કી કરે છે કે સીમાને ખરેખર પ્રતિવાદી તરીકે સામેલ કરવી જોઈએ. આ પરિસ્થિતિની અંદર સીપીસીનો કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો અહીંયા ઓપ્શન નંબર જે સી જે છે એ સાચો જવાબ બનશે કે ઓર્ડર 1 નિયમ 10 જોઈન્ડર અને પક્ષકારોની અદલા બદલીનો જે નિયમ છે તેની અંદર લાગુ પડશે. ચલો આગળનો 79 ની અંદર આગળનો પ્રશ્ન જોઈશું કે સીપીસીની કઈ કલમ મૂળ હુકમનામા વિરુદ્ધ અપીલ માટે જોગવાઈ કરે છે? તો અહીંયા ઓપ્શન નંબર સી સાચો જવાબ. તો અહીંયા 79 ની અંદર ઓપ્શન નંબર સી જે ટીક કરેલો છે એ સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સીપીસી હેઠળ દાવાની અંદર લેખિત જવાબ દાખલ કરવા માટે મહત્તમ સમય મર્યાદા કેટલી છે? તો અહીંયા ઓપ્શન નંબર જે બી જે છે એ સાચો જવાબ બનશે કે 90 દિવસની અંદર. ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે સીપીસીની કઈ કલમ ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોને કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપે છે? તો અહીંયા ઓપ્શન નંબર ડી જે છે એ સાચો, એટલે કે અહીંયા જે ટીક કરેલો છે કલમ 133 જે 133 હેઠળ તે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપે છે. અહીંયા જે ટીક કરેલો છે એ સાચો જવાબ બનશે. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ આપણે કે સીપીસી હેઠળ કેસને એક કોર્ટની અંદરથી બીજી કોર્ટની અંદર તબદીલી કરવાની કોર્ટની સત્તા માટે શું શબ્દ વપરાય છે? તો અહીંયા ઓપ્શન નંબર બી એટલે કે જે ટીક કરેલો છે એ જ છે, એટલે કે દાવાઓની તબદીલી, ટ્રાન્સફર ઓફ સૂટ નામનો શબ્દ વપરાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે સીપીસીના કયા હુકમ એટલે કે કયા ઓર્ડર હેઠળ સંક્ષિપ્ત દાવાઓ માટેની પ્રક્રિયા અંગે જોગવાઈ કરવામાં આવેલી છે? અહીંયા તો ઓપ્શન નંબર ડી સાચો છે, ટીક કરેલો છે એ સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કઈ કલમ દ્વારા રાજ્ય સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય માટે સાક્ષી સુરક્ષા યોજના તૈયાર કરવા અને સૂચિત કરવા માટે આદેશ અપાયેલ છે? તો અહીંયા ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બનશે 398 હેઠળ. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે બીએનએસએસ 2023 ની કઈ કલમ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિઓની વિશે સામાન્ય જનતાને માહિતી આપવા માટે દરેક જિલ્લા અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારીની નિમણૂક ફરજિયાત કરવામાં આવેલી છે? તો 85 ની અંદર ઓપ્શન નંબર એ જે ટીક કરેલો છે એ સાચો જવાબ બનશે ઓપ્શન એ એટલે કે 37 હેઠળ. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે સીપીસીની કઈ કલમ વળતર ખર્ચની ચૂકવણી માટે જોગવાઈ કરે છે? તો ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બનશે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે બીએસ એટલે કે ભારતીય સાક્ષી અધિનિયમ 2023 ની કલમ 22 ની અંદર કયો શબ્દ દાખલ કરવામાં આવે છે જે પુરાવા અધિનિયમ 24 ની અંદર ન હોતો? તો અહીંયા 87 ની અંદર ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ આવશે કે બળજબરીનો જે શબ્દ છે ન ઉમેરવામાં આવેલો હતો જે ઇન્ડિયન એવિડન્સ એક્ટની અંદર ન હતો. ચાલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે ભારતીય સાક્ષી અધિનિયમ એટલે કે બીએસ એ 2023 ની ખાલી જગ્યાની અંદર વ્યવસાયિક દસ્તુરના અસ્તિત્વની પ્રસ્તુતતા અંગે ચર્ચા કરવામાં આવેલી હતી. એ કઈ કલમ હેઠળ? તો અહીંયા ઓપ્શન નંબર એ જે છે એટલે કે કલમ 14 હેઠળ તેની ચર્ચા કરવામાં આવેલી હતી. ચાલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે ફોજદારી કેસ ચલાવવા દરમિયાન
ફોજદારી કેસ ચાલવા દરમિયાન રાજેશ પર ચોરીનો આરોપ છે. તપાસ દરમિયાન રાજેશ અવારનવાર આવતો હોવાનું જાણીતી જગ્યાએથી પોલીસે ચોરી થયેલું લેપટોપ પુનઃ પ્રાપ્ત કર્યું હતું. લેપટોપ પર તેના ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા અને ભારતીય સાક્ષી અધિનિયમ 2024 મુજબ અદાલતે પુરાવાના આ ભાગનું અર્થઘટન કેવી રીતે કરવું જોઈએ? તો 89 છે, તો એની અંદર આ જે ઓપ્શન છે ડી જે એ સાચો જવાબ આવશે કે પુનઃપ્રાપ્ત થયેલ લેપટોપ અને ફિંગરપ્રિન્ટ એ પરિસ્થિતિ કે પુરાવા છે જેને અન્ય પુરાવાઓ સાથે ધ્યાનમાં લઈ શકાય છે પરંતુ વ્યાજબી શંકાના બહાર ઘોષિત સાબિત થતા નથી. તો ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બનશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે જ્યાં દસ્તાવેજને પ્રિન્ટિંગ, લિથોગ્રાફી અથવા તો ફોટોગ્રાફી, વિડીયો રેકોર્ડિંગ, ઇલેક્ટ્રોનિક અથવા તો ડિજિટલ રેકોર્ડ્સ તરીકે કમ્પ્યુટર સંસાધન જેવા કેટલાક ભાગોની અંદર રચવામાં આવેલ હોય ત્યારે ભારતીય સાક્ષી અધિનિયમ એટલે કે BSA 2023 દરેક ભાગને કયા પ્રકારની અંદર વર્ગીકૃત કરે છે? તો અહીંયા ઓપ્શન નંબર સી સાચો જવાબ આપણો બની જશે કે પ્રાથમિક પુરાવા તરીકે તે વર્ગીકૃત કરશે. ગૌણ પુરાવા અહીંયા ખોટું આન્સર બનશે કારણ કે તેની જે ડુપ્લિકેટ કોપી હોય તો એ ગૌણ પુરાવા કહેવાય. બાકી જે ઓરિજિનલ દસ્તાવેજ પ્રિન્ટિંગ હોય છે એ બધા પ્રાથમિક પુરાવા તરીકે તેનો સમાવેશ કરવામાં આવશે. ઓપ્શન નંબર સી સાચો જવાબ બની જશે આની અંદર. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય સાક્ષી અધિનિયમ એટલે કે BSA 2023 ની કઈ કલમ એવી જોગવાઈ કરે છે કે કોઈ પણ અદાલતની અંદર સક્ષમ મંત્રીઓને ભારતના રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ સંવાદને રજૂ કરવાની આવશ્યકતા નથી. તો અહીંયા ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે 165 હેઠળ. 91 ની અંદર ઓપ્શન ડી સાચો જવાબ બની જશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય સાક્ષી અધિનિયમ એટલે કે BSA 2023 ની કલમ 46 મુજબ દીવાની કેસોની અંદર ચારિત્ર પુરાવા ક્યારે સંબંધિત છે? તો અહીંયા ઓપ્શન નંબર આની અંદર પણ ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બની જશે એટલે કે અન્ય સંબંધિત હકીકત સાથે સંબંધિત હોય ત્યારે જ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે દીવાની કાર્યરીતિ સંહિતા એટલે કે CPC ની કઈ કલમ ન્યાય નિર્ણય બાબતના સિદ્ધાંત અંગેની જોગવાઈ કરે છે એટલે કે કઈ કલમ હેઠળ? તો અહીંયા ઓપ્શન નંબર સી જે ટીક કરેલો છે એ સાચો જવાબ બનશે કે કલમ 11 હેઠળ. ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ એકવાર કે CPC ની ખાલી જગ્યાની અંતરવાદી દાવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો અહીંયા ઓપ્શન નંબર સી જે સાચો જવાબ બનશે એટલે કલમ 88 હેઠળ અંતરવાદી દાવા એટલે કે ઇન્ટરપ્લિડર જે સૂટ કહેવાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પ્રીવિયસ યરના પેપર તમે એકવાર ચેક કરશો તો એની અંદર ઇન્ટરપ્લિડરનો પ્રશ્ન એકવાર હોય અને હોય જ છે. નેક્સ્ટ જે AIBની પ્રશ્નપત્ર કોઈ વખત આવે તો એની અંદર ઇન્ટરપ્લિડર સૂટ જે છે એનો જે કોન્સેપ્ટ એકવાર આપણે ક્લિયર કરી લેવો જોઈએ જેથી કરીને નેક્સ્ટ હવે પૂછાવાની સંભાવના 100% કરીએ તો પણ ચાલે. ચલો આગળ પ્રશ્ન જોઈ લઈએ 95મા નંબરનો. નીચેનામાંથી કયું મધ્યસ્થીનું લક્ષણ નથી? મીડિયેશનનું જે લક્ષણ આની અંદરથી નથી. તો અહીંયા ઓપ્શન નંબર ડી જે છે એ સાચો જવાબ બનશે કે તેમાં તટસ્થ ત્રીજા પક્ષનો સમાવેશ થાય છે જે પક્ષકારો વચ્ચે વાટાઘાટોની સુવિધા આવે છે. ઓપ્શન નંબર ડી જે છે એ સાચો જવાબ બનશે. ચલો આગળનો પ્રશ્ન એકવાર જોઈ લઈએ કે ABC લિમિટેડ અને XYZ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે વિવાદ ઊભો થયો. બંને પક્ષોએ જે કરાર કર્યા હતા તે અંગે કરારની અંદર લવાદી કાર્યવાહીની જોગવાઈનો સમાવેશ થાય છે જે જણાવે છે કે કોઈ પણ વિવાદને લવાદને સોંપવામાં આવશે જો કે પક્ષકારો લવાદની નિમણૂક પર સંમત થવામાં નિષ્ફળ જાય છે. લવાદ અને સમાધાન અધિનિયમ 1996 ની નીચેનામાંથી કઈ જોગવાઈઓ લવાદની નિમણૂકના મુદ્દાને ઉકેલવા માટે લાગુ થશે? તો અહીંયા ઓપ્શન નંબર જે સી જે છે એ સાચો જવાબ બનશે એટલે કે જો પક્ષકારો સંમત થવામાં નિષ્ફળ જાય તો કોર્ટ કલમ 11 હેઠળ લવાદની નિયુક્તિ કરશે. ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે નીચેનામાંથી કયો ADR એટલે કે અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશનનો ઉપયોગ કરવાનો ફાયદો નથી? તો ઓપ્શન નંબર એ જે છે એ સાચો જવાબ બની જશે કે તે હંમેશા બંધનકર્તા નિર્ણયમાં પરિણમે છે. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આની અંદર બની જશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ 98 નો કે કિરણ અને મીરા એક લવાદી કાર્યવાહીની અંદર સામેલ છે જ્યાં કિરણને ₹10 લાખ વળતર પ્રાપ્ત થશે તેઓ એવોર્ડ નો હુકમ કરવામાં આવ્યો હતો અને મીરાએ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને દલીલ કરી હતી કે લવાદી પ્રક્રિયાની અંદર કેટલીક પ્રક્રિયાગત અનિયમિતતાઓને કારણે એવોર્ડ લાગુ થવા પાત્ર નથી. કિરણ આ લવાદી હુકમ એટલે કે આ જે એવોર્ડ છે એ લાગુ કરવા માટે અદાલતની અંદર અરજી કરવાનો નિર્ણય કરે છે. આર્બિટ્રેશન એન્ડ કોન્સિલેશન એક્ટ 1996 ની નીચેની અંદરથી કઈ જોગવાઈઓ લવાદી હુકમના અમલને નિયંત્રિત કરે છે? તો અહીંયા ઓપ્શન નંબર
ડી જે છે એ સાચો જવાબ બનશે, એટલે કે અધિનિયમની કલમ 36 કોર્ટ દ્વારા નક્કી કરવામાં ના આવે ત્યાં સુધી લવાદી હુકમના સ્વયં સંચાલિત અમલ માટે પરવાનગી આપે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય સાક્ષી અધિનિયમ એટલે કે BSA 2023ની કલમ 78(2) મુજબ દસ્તાવેજ પર સહી કરનાર અથવા તો પ્રમાણિત કરનાર અધિકારી વિશેની કઈ પૂર્વ ધારણા છે? તો અહીંયા ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ બની જશે કે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતી વખતે અથવા તો પ્રમાણિત કરતી વખતે અધિકારીએ દાવો કરેલ સત્તાવાર પાત્રતા ધરાવે છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ બની જશે. ચલો આગળનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ કે ભારતીય સાક્ષી અધિનિયમ એટલે કે BSA 2023ની કલમ 146 હેઠળ અદાલતની કાર્યવાહીમાં સૂચક પ્રશ્નો ક્યારે માન્ય ગણાશે? તો અહીંયા ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે કે ઉલટ તપાસ દરમિયાન, એટલે કે જ્યારે ક્રોસ એક્ઝામિનેશન હોય એ વખતે અને જ્યારે બાબતો પ્રારંભિક નિર્વિવાદ અથવા તો પૂરતા પ્રમાણમાં સાબિત થાય ત્યારે સૂચક પ્રશ્નો માન્ય ગણાશે. મિત્રો આમ જે પેપર સેટ સી જે છે એનું પ્રશ્નપત્ર આપણે એકવાર સોલ્વ કરી નાખેલું છે. સોરી, મેં તો સોલ્વ કરેલું ના ગણાય, ઓફિશિયલ જે વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલું હતું, આની જે આન્સર કી અપલોડ કરવામાં આવેલી હતી એ આન્સર કીને ધ્યાનમાં રાખીને આપણે આ પેપર સોલ્યુશન આપણે બધા ભેગા મળીને સોલ્યુશન કરેલું છે. તમે સાથે સાથે તમને જે પુરવણી પર જે ટીક કરેલા હશે એની એક તમને કોપી તમને આપી હશે, તો એના સાથે તમે કમ્પેરિઝન કરીને તમારા જે ગુણ છે એનું મૂલ્યાંકન તમે જાતે કરી શકો છો. વિડીયો ગમે તો તમે લાઈક કરજો અને નેક્સ્ટ કોઈ પણ લો રિલેટેડ વિડીયો આની અંદર મૂકવામાં આવશે અને ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ.